જો ઘરનો ગેરેજ નાખવાનું કે પૈસા તો નીકળે કે એમાં હે શું છે આ કોણ આવ્યું? હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો સવારમાં તો જો તૈયાર થઈ ગયા છે ને શિરામણનો બધું તૈયાર કરી નાખ્યું. સંદીપ પણ શિરામણ કરી ને હવે જાય છે કામે ને. આમ જો સવારમાં શું કામ લીધું? તો જય માતાજી ને રામ રામ ફેમિલી ને. તો અત્યારમાં તો થોડુંક કામ આવી ગયું. કાલે હું ઓલા ગાડીના પગાર હું લાવ્યો હતો. આ તો અહીંયા પગાર નથી કે નહીં, બે એક નથી પગું, બે ફિટ કરી દઉં એવું છે. વાહ, હું કરી એ હું છું એને હવા કાઢવી. હે હવા કાઢવી? જય દાદા તાણીને બોલ, લાઈક કરજો, લાઈક કરજો. ફેમિલી પેલા આમાં પોતે શું છે થોડીક આગલામાં હવા વધારે છે કે નહીં, હા એટલે ગાડી ફેંકે છે. હા પછી કે શું શું કરે આમ જો શું કરે જાય. જો 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 થોડીક હવા કાઢ નાખું. હવા કાઢ નાખી, હવા કાઢ નાખી બધું ઓલો જોઈ જા. તું બટા પાછો કાઢતો રહો બી પાછી. આ એકી જાય તો બધા એની હવા ગાડીમાંથી કાઢી નાખશે. બધાને શું શું કીરા કરશે એટલે જ આમાં શું લાવ્યા સંદીપ? આમાં પગા કેવા પગા લાવ્યા? હમણાં કાઢું. આવું લાવ્યા છે સંદીપ. બે ખોખા લાવ્યા કા સંદીપ? બે મેક છે, બે એક એક છે, બે લાવ્યા છે. એવું બધું છે. મારા બા શું કરતા હે? હું મારા બા પાસે જાઉં. મારા બા શું કરતા હે સવારમાં? આમ જાઓ બેઠા. બહુ શું કરો? બેઠા આવે સમજો હે શિરામણ નું તૈયાર કરીને કા? તમારા બા કે હે ને શિરામણ કરે? બાકી તો જય માતાજી. જય માતાજી. હું તમે કઈ કહો? શું કહું? અટાણે છે ને મારા બા ને બધા બેઠા છે ને મેં પણ ટિફિન જો તૈયાર કરીને રાખ્યું છે. પણ હવે સંદીપે છે ને અટાણે બધું આ બધું લાવેલા છે ને હાય છે તો અટાણે ભૂલાઈ ગયું. તો પેલા છે ને ગાડીનું રિપેરિંગ કરે છે ને પછી જાહે કામે. આજે ભૂલાઈ ગયું. હે આજે ભૂલાઈ ગયું ફિટ કરતા. એવું છે ને? બધાને અત્યારે ફિટ કરી દો. કારીગર બની જાય. ગેરેજ નાખ્યું ઘરનું તો. ઘરનું ગેરેજ નાખવાનું છે. આમ જો ઘરનું ગેરેજ નાખવાનું કે સમજો. કોઈ કઈ આવડે નહીં આપણને, હા વાતો કરી. ખાલી વાતો કરી. અહીંયા અમારા પૂજાબેન શિરામણ કરે છે. જય માતાજી. જય માતાજી ને રામ રામ બધાને. હા અત્યારે માં શિરામણ કરી દો બધા શિરામણ કરવા. હા શિરામણ માં તો અટાણે છે શાક, મરચા ને રોટલી ને રોટલા. કા પૂજાબેન? આ સંદીપ અહીંયા ખકડાવે છે, ઓલા પર ખકડાવે. પતે તમને ઘડીક મારે મોડું થાય ઈ મારે આડો આડો કામ કરે બોલ. એવું છે ફેમિલી. હાલો તો બધા વિડીયો બને રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો અને મીઠી મીઠી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ગાડી અમે કરી નાખીને સંદીપ જાય છે કામ. હવે દિયાએ મને મોડું કરાવ્યું. કાંઈ નહીં હોય, તમારે લીધે મોડું થયું. આજ તો ગોદડા ધોતે ને હોત કાઢ નાખ્યા. હા તો ધોવા જ પડે ને. તમારે તો ઓઢવા ધોવા નથી, પછી ધોવા ન પડે અમારે. હે તો આ છે ને ધાપડા હાવ ધોયા. આ એક પછી અહીંયા બે ના ત્રણ, કેમ કે તડકા હમણાં બહુ પડે ને પૂજાબેન ને એને ઓઢવાના હોય ને અમારે ધોવાના હોય. પૂજાબેન ને તો કઈ ધોવાની ખબર ન પડે કા? સાચી વાત ને? તો અટાણે છે ને મારા બા છે ને મારા પપ્પાનું ટિફિન લઈને જાય છે. કેમ કે છે ને મારા પપ્પા છે પાણી વાળે છે વાડીએ, તો પછી અટાણે ટિફિન લઈને જાય છે. અટાણેથી ઘેર હતા તો હવે ભૂલાવીને જાય. આમ જો જાય. જાઓ જાઓ બાવણું દઈ આવો ફટાફટ. અમારા ભાઈને નેવરાવ્યા ને તો કપડાં ને પહેરતા. જો પાણા વાળી કરે. જો એ ભાગો એવું કામ કરે છે મારા ભાઈને. તો કપડા બપડા પહેરાવી દે છોકરાઓને. આશુબેન હાથના છે ને મોડી નાખે, પાછો બોળો નાખી દીધો ને પાછા અટાણે જો આજ હૂકવી દીધા છે. થોડા થોડા હૂકવાય ને પાછા આનો અવેશ કરવો પડશે. બોલો, તે દિવસે નાખ્યા એનો અવાજ કરો, હવે આનો પાછો અવેશ કરવો પડશે. થોડો 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 કરીને અવેશ કરવો જોઈએ. ને આજનો પવન પાછો થોડોક અટાણનો વધારે છે. જો અહીંયા પતિકભાઈને હુરાઈ દીધા ને આ તો જો ઊંધે માથે હોતા. આમ કઈ હોવાનું હોય પણ છે ને એ આ ગુસાબેન છે ને હા ઇનારે છે ને ગવરાવવા છે. આમાં છે ને ઓલું તમને ખબર હોય તો આમાં છે ને મક્ખીનું એવું હોય તો એવી રીતનું છે ને આમાં ગોતી લેવું છે. એક અમારે પણ ડાઉનલોડ હતું ને કરેલું છે તો એ લઈ લઉં પહેલાં, પછી એના છે ને અમારે કવરાવવા છે. એ જડી ગયો તો હવે આ છે ને આગળ એને હું કવરાવું.
અરે જો હું કરે ને એના રિએક્શન જોવા છે ને ખબર આવે મજા આવે મારો ઓલો જાગી ગયો હિસકો નાખ ફટાફટ ઓલે રે હવાનું કરતી તો અમારો મોટો ભાઈ જાગી ગયા એવું ચાલો એકઈને ને જગાડવા પલટાણું પૂતા એને હોવા દેવું છે આ નખરા કરવા જાય ને પાછું પતિકભાઈ જાગી જાય એ જાગી જાય ને પછી તો આખો દી કઈ બેઠા તો 2 કલાક હોઈને અટાણે મારા પૂજાબેન જો જાગી જશે ને લેસન કરવા માંડ્યા છે પૂજાબેન કેમ ઓલા મક્ખીનો અવાજ કેવો લાગ્યો હે ઊંઘ બગાડી નાખી ઊંઘ બગાડી નાખી એટલી બધી ઊંઘ ચડી તો કેમ બળ પડે ને હે તમે હતા ને એવું જ કરો આ બે છે ને શું કરે ખબર છે સવારમાં જાગતા હોય તો મારા પતિકભાઈ હુતા હોય ને તો આ બે છે ને એને ઊંઘ બગાડી નાખે કેમ સવારમાં તો મને નિશાળ જવાનું હોય એ તો હમણાં જવાનું હોય એ પેલા શું કરતા હે કહું લે હા બોલા બસારો હુતો હોય ને પતિ તેને કાનમાં જઈને માઇક નું ગું કરે એટલે ઓલો બસારો જાગી જાય બોલો એવું કરે આ અને સંદીપ બે નખરા કરતા હોય મારે તો રસોઈ બનાવવાની હોય સવારમાં પણ આ બે નખરા કરીને મારા પતિકને જગાડી દે એટલે તમારે કેવું થયું કેવું લાગ્યું મજા આવી ગઈ ને હે મજા આવી ગઈ મેક નો અવાજ સાંભળીને હે હું લાવ્યા બેન ભાઈ હું લાવ્યા હે ઈ શું છે હું લાવ્યા શું છે એમાં શું હે મને તો નહીં ખબર છે મેં થોડું કઈ દેખાતું શું નીકળે એમાં એવું છે હે એવું છે બસ વાળી છે એવું છે પૈસા હાથ નીકળે કે એમાં હે શું નીકળશે હા તો આવી રીતનું બધું પૈસા ને ગાડીઓ ને એવું બધું નીકળે હવે જોઈએ શું નીકળે કા પતું હા ગાડી હે તો પતું ના હા શું છે કા છે પતું ને કામ લાગી ગઈ તો આવી રીતની બસ નીકળે આમ જો ને આમ બબલું જો આવી રીતનું હોય છોકરા પણ આવું લાવે બધું જો સંદીપ ને દેખાડી લાગી હતી કેમ સંદીપ પાછું વેલા હરવી આવ્યા કાલ મોડું થઈ ગયું વેલા એવું છે તમે તો વેલા આવી તો ઉપાધિ ને મોડા આવી તો ઉપાધિ મારે આવું કેવું એ કઈ નક્કી ન થતું એ શું કરે પપ્પી ભરે હે પૈ તો ભરે કેમ ભરે અરે વાહ માર પોતડે તો મને બવાલો લાગી ઈ આ કોણ આવ્યો આ કોણ છે જો પ્રતિક આ કોણ છે જો ભાઈ ગયો તો કોણ છે જો ઓલો બી વે ગયો જો આવા નકરા કરે તારે વઢું તારે નો વઢાય ભાઈ લા પણ બીજું કઈ નહીં પૂછે બધાને બીવરાવ્યા એવું છે ફેમિલી આન બેન વઢાડતો જતો જા એમાં ફેમિલી છે ને અમારા પૂજાબેન ને અમારા પતિકભાઈ છે ને બે ભારો અમારા લાટકા છે કા સંદીપ આખા ઘરમાં ને હવે એક જ ભાઈ આવી જાય એટલે 3 ભારો થઈ ગયા અમારા પૂજાબેન તો છે ને આખા ઘરમાં વધારે અમારા પૂજાબેન લાટકા છે કા સંદીપ ઢાંકી દેવા જોઈએ ને બા ઝાકળ આવે ને એટલે અટાણ પછી ઢાંકી દેવા પડે મારા બા જો ઢાંકી દીધા છે આઠના હવે અટાણે ને હવે છે ને રસોઈ બનાવવાનું ટાણું થઈ ગયું છે તો ફટાફટ અમે છે ને રસોઈ બનાવીને છીએ ફેમિલી વાળું પાણી કરી લીધા ને બધા જો અટાણે ફોનમાં જોઈ છે ને મારા બા બેઠા ફોનમાં જોઈ છે કા બા આ તમારે ખાટલે આજ બધા પૂછ ગયા ને એવું છે મારા બા ની બધા જો બેઠા છે અને વાળું પાણી કરી લીધા એટલે હવે બધા નોખા હુઈ જાય અને બસ હવે આપણે આજનો વિડીયો છે ને અહીંયા એન્ડ કરી દઈશું અહીં સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય અને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો આવતીકાલ મળશું નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય ટાટા